તો અરવલ્લીમાં પણ પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત છે। માલપુર તાલુકા રાજપૂત સંગઠને રેલી યોજી। રેલીમાં રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર સહિત હાય હાયના નારા પોકાર્યા। રૂપાલાની ટિકિટ રદ કરવાની રાજપૂતોની માંગ। મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। તો સાથે જ તાલુકા રાજપૂત સંગઠન દ્વારા રેલી યોજાઈ। માલપુર 4 રસ્તાથી મામલતદાર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું। આપણી સાથે રાજપૂત સમાજના કેટલાક અગ્રણીઓ એમને પૂછીશું। આજે રૂપાલાના વિરોધની અંદર માલપુર તાલુકા રાજપૂત સંગઠને રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું છે, શું કહેશો? આખા ગુજરાતની અંદર શાંત પ્રકૃતિશીલ રહેતો ક્ષત્રિય રાજપૂત સમાજ, એવી કહેવત છે કે 18 વર્ણને જોડે લઈને ચાલવાવાળો રાજપૂત સમાજ આજે જ્યારે બિનજરૂરી, બિન હથિયારી, બિન વ્યવસ્થા અને એની પોતાની લૂલી જે પરસોત્તમ રૂપાલાએ ચલાવી છે, અને એ પણ મા દીકરીઓ સામે, તો રાજપૂત સમાજ એ કંઈ બંગડીઓ નથી પહેરી। બીજું એને એની ભાષામાં જવાબ એમના જ પક્ષના પાર્ટીના મોવડી મંડળના વ્યક્તિઓ એમની ટિકિટ રદ કરે। અમારી માગણી ગુજરાતભરની અંદર એ જ છે કે એની ટિકિટ રદ થાય બસ। જો ભાજપ આ રીતે કરવા માંગતું હોય, રૂપાલાની તરફેણ કરતું હોય, તો એનો મતલબ એ થયો કે મોવડી મંડળ પણ એનો સહકાર આપી રહ્યો છે, એવી ગણતરી કરવામાં આવે। નિલેશ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી।